મિત્રો આવતા દિવસોમાં યાદ રાખજો 10 વર્ષ પછી 2026 આલે છે 2036 માં શું થવાનું છે તમને કહી દો અત્યારથી. અને આ વાત કોઈને માનવામાં ન આવે તો કચ્છમાં એકવાર જઈ આવજો. કોઈ કઈ બોલવાનું નથી. આ પણ દાદાગીરીથી લાઈન નાખી ગઈ, પણ આ વખતે બરાબર જેતપરના પાદરમાં ભાઠે બનાના છે. ભાઠે ઘર ઉપરથી વીજ લાઈનો નીકળવાની છે. અમારા શબ્દો યાદ રાખજો, ઘર ઉપરથી નીકળવાની છે. કોઈ માણસ એમ કે એક ખોપો ભરીને ફૂડ આપો ને ભાઈ, મને તમારી કાળી માટી આપો ને, તો આપણે ઇન્સ્ટન્ટ આપી દઈએ. હાલે ભાઈ લેતો જા. આટલા જ રૂપિયા ખેડૂતો માંગે છે. શું આ ગુજરાતની જનતા અને ગુજરાતના ખેડૂતોએ માયકાંગલા થઈ ચૂક્યા છે? આવું હું નથી કહી રહ્યો, આવું પાટીદાર સમાજના આગેવાન ખેડૂતો માટે લડતા મનોજ પનારા કહી રહ્યા છે. મનોજ પનારાએ જેતપર, કોંઢ અને સાપકડાના ખેડૂતો માટે મોરબીના રવાપર રોડ ખાતે યોજેલી સભા દરમિયાન આપેલું આ નિવેદન છે. અને સભાની અંદર મનોજ પનારાએ માત્ર ખેડૂત પુત્રોને ત્યાં હાજર રહેવા માટેનું આહવાન કર્યું હતું. એને અંદાજો પણ નહીં હોય કે અહીંયા 10,000 લોકોની જનમેદની એકત્રિત થશે. એક તરફ જેતપુરના ઉપવાસ છાવણીની અંદર એ આંદોલનનો બીજો પડાવ ચાલી રહ્યો છે, અને એ જ બીજા પડાવની અંદર બાહ્ય ભાગ એટલે કે બહારના તરફથી સમર્થન આપવા માટે મોરબીમાં સભાઓના દોરની વચ્ચે મનોજ પનારાએ કરેલા આહવાનની ચર્ચા આ અહેવાલમાં કરીએ. કચ્છ અને ત્યાંના આસપાસના વિસ્તારની અંદરથી અત્યાર સુધી અનેક એવી ખાનગી વીજ કંપનીની લાઈનો નીકળી ચૂકી છે, અને દરેક વખતે આંદોલન થાય, દરેક વખતે ધરણા થાય, વિરોધની અંદર એ ખેડૂતોએ ખાનગી કંપનીની સામે મેદાને ઉતરે અને કંપની આખરે એ ખેડૂતોને વળતર આપે. જોકે સુરેન્દ્રનગરના કોંઢ અને મોરબીના જેતપર મુકામના ખેડૂતોને યોગ્ય વળતરની માંગ સાથે છેલ્લા કેટલાક સમયથી સતત મેદાને છે, વિરોધની અંદર છે, અને આંદોલનના બીજા પડાવની હવે ઉપવાસ આંદોલનની તરફ આગળ વધ્યા છે. અને ખેડૂતો એવું ઈચ્છી રહ્યા છે કે ગાંધી ચિંધ્યા માર્ગે જ આંદોલન થાય. જોકે આ તમામની વચ્ચે મનોજ પનારાએ મોરબીની અંદર એક સભાનું આયોજન કર્યું હતું, જ્યાં તેમણે કહ્યું કે અમે સરદાર વંશી છીએ, પરંતુ આંદોલન અને ન્યાય ખેડૂતોના હિતમાં જો જોઈતો હશે તો ગાંધી ચિંધ્યા માર્ગે જ લડવું પડશે. આ સાથે જ ગુજરાતના ખેડૂતોને પણ તેમણે કહ્યું છે કે આજે આ લાઈન એ મોરબી અને સુરેન્દ્રનગરના ખેડૂતોના ખેતરમાંથી નીકળી રહી છે. આવતીકાલે સવારે આજ એ લાઈનો રાજકોટ હોય, બોટાદ હોય, ભાવનગર હોય કે પછી એ ગુજરાતના અન્ય જિલ્લાના ખેડૂતો તમામના ખેતરોમાંથી લાઈન નીકળશે. જો આજે ખેડૂતો નહીં જાગે તો આવતીકાલે એ જાગવાનો કોઈ જ મતલબ નથી. આ વાત કરતા કરતા મનોજ પનારાએ ગુજરાતના ખેડૂતોને લઈ અને સાથે જ જેતપર અને કોંઢના ખેડૂતોના સમર્થનની અંદર આવવા માટે લલકારતા એ ખાનગી કંપનીને આહવાન પણ આપ્યું અને સરકારને ખુલ્લી ચેતવણી આપતા શું નિવેદન આપ્યું સાંભળો. ઘણા મિત્રોને ખોટું લાગશે, માફ કરજો, પણ વાસ્તવિકતા એ છે કે આજે તમે ખેડૂત તરીકે ન જાગ્યા તો આવતા દિવસોમાં માત્ર થાંભલા નહીં પણ શું થવાનું છે હું તમને કહું. અત્યારે નાના ભેલા, મોટા ભેલા ગામડામાં રિલાયન્સની નોટિસો આવી ગઈ છે. 16 તારીખે એટલે કે 2 દી પહેલા હિયરિંગ હતું. કલેક્ટરે બોલાવ્યા હતા ખેડૂતોના વાદા સાંભળવા માટે. ખાલી કાગળ ઉપર લાઈન આ વિસ્તારમાં જેને નોટિસો આવી ગઈ છે, જેની કામગીરી સર્વેની ચાલુ થઈ ગઈ છે, એવી આ વિસ્તારમાં 8 લાઈન આવે છે. કેટલી? 8 લાઈન તો અત્યારે ચાલુ છે. ટોટલ 18 થી વધારે લાઈન આવવાની છે. આખા એ ગુજરાતમાં ટોટલ 100 થી વધારે વીજ લાઈનો આ વિસ્તારમાંથી આખા ગુજરાતમાંથી નીકળવાની છે. થશે શું? કોઈને મનમાં એમ હોય કે ભાઈ મારે ક્યાં અહીંયા ખેતર છે, મારે હું લેવા દેવા, મારે તો કારખાનું છે, દુકાન છે, ધંધો છે, નોકરી છે. બિલ્ડર થી માંડીને બધાને નુકસાન જવાનું છે. આપણે બધાએ શહેરની નજીકના ગામડાવાળાએ જમીન વેચી અને દૂરના ગામડામાં સસ્તી જમીનો લીધી છે. બધાએ ભાગીદારીઓ કરી અને 5 લાખ, 7 લાખ, 10 લાખના વીઘા બધાએ રોકાણ કર્યું છે. આ બધા જ મોરબી જિલ્લાના રોકાણકારોનું રોકાણ ઝીરો થઈ જવાનું છે. તમે રોક્યા એટલા રૂપિયા આવવાના નથી. આ શબ્દ યાદ રાખજો. બિલ્ડરોને એમ હોય
કે આવતા દિવસોમાં મારે ક્યાં ઉપાધિ છે? એક ગામડું બાકી નથી રહેવાનું. એક ગામડું કેટલું? આપણે કચ્છથી સીધો જ સરહદી જિલ્લો છે. કચ્છથી જેટલી પણ લાઈનો નીકળશે એ આપણા વિસ્તારમાં નીકળવાની છે. મારે તમને ખાલી ધ્યાન દોરવું છે કે કેટલી લાઈનો નું સર્વે ચાલુ છે, કેટલી લાઈનો નીકળવાની તૈયારી છે, એનું ખાલી એક તમને હિસાબ આપી દઉં એટલે તમને ધ્યાનમાં આવશે. એક લાઈન છે પાવર ગ્રીડની ખાવડા માળિયા હળવદ બે ગામ 765 કેવી. બીજી છે ખાવડવા જેતપર હળવદ જે અત્યારે માથાકૂટ આપણે આલી છે, અંદાડીનું કામ ચાલુ છે. ત્રીજી છે હળવદ પાવર ગ્રીડ થી અદાણી ગ્રીડ કામ ચાલુ છે. હળવદ વાંકાનેર ટંકારા જામનગર ટ્રાન્સમીટર આ લાઈનનું કામ ચાલુ છે. કચ્છ માળિયા નવલખી જામનગર 800 કેવી રિલાયન્સ સર્વે ચાલુ છે. કચ્છ માળિયા નવલખી જામનગર 765 કેવી રિલાયન્સ કામનું સર્વે ચાલુ છે. ખાવડા માળિયા હળવદ નાગપુર 800 કેવી પાવર ગ્રીડની લાઈનનું સર્વે ચાલુ છે. 8મી લાઈન ખાવડા માળિયા હળવદ ઓલપાડ 500 કેવી ટ્રાન્સમીટરનું કામ ચાલુ છે, સર્વે ચાલુ છે. મિત્રો આ તો 8 લાઈનનું તો સર્વે ચાલુ છે. આમાં કેના ખેતર ને કેના ગામ રહેવાના છે બાકી? મિત્રો આટલી 8 લાઈનો હાકડ મુકડ બેહી જાવ મિત્રો. 8 લાઈનોના કામ અને સર્વે ચાલુ છે. આપણા જિલ્લામાં મોરબી જિલ્લામાં 18 લાઈનો આવવાની છે. જેને જેને વીઘા વેપાર કરવા માટે એટલે કે ઇન્વેસ્ટમેન્ટ માટે જેને પણ જમીન લીધી છે એ પણ બચવાના નથી. બાપ દાદાની જેની જમીન છે એ બચવાના નથી. અને કોઈ પણ ગામ અને કોઈ પણ ખેડૂત આ વખતે આમાંથી બચવાના નથી, એની હું તમને ગેરંટી આપું છું. મિત્રો આવતા દિવસોમાં યાદ રાખજો, 10 વર્ષ પછી આ 2026 આલે છે. 2036 માં શું થવાનું છે તમને કહી દો અત્યારથી. અદાણીને રાત્રે વિચાર આવશે કે ટંકારા તાલુકાની જમીન બહુ ફળદ્રુપ છે, પાણી બહુ સારું છે અને અહીંયા મારે આંબાની ખેતી કરવી છે. એટલે આખો તાલુકો એ અદાણીને આપી દેવામાં આવશે. અને આ વાત કોઈને માનવામાં ન આવે તો કચ્છમાં એકવાર જઈ આવજો, જોઈ આવજો, પછી તમને ધ્યાનમાં આવશે. અને એવી ને એવી હરીફાઈ રિલાયન્સ ને વિચાર આવે કે ભાઈ મારે બાજુમાં જ આવડું જ કંઈક કરવું છે અને વાંકાનેર તાલુકો માગશે તો આખો વાંકાનેર તાલુકો આપી દેશે. તમારા ઘર ઉપરથી વીજ લાઈનો નીકળવાની છે. અમારા શબ્દો યાદ રાખજો, ઘર ઉપરથી નીકળવાની છે. આ હાલત એટલી બધી ખરાબ કરી નાખી છે, એટલી બધી પરિસ્થિતિનું ખરાબ નિર્માણ થયું છે કે તમે એની કલ્પના પણ નહીં કરી શકો. મિત્રો આજે જેતપરના ખેડૂત મિત્રો જ્યારે આંદોલન કરી રહ્યા છે ત્યારે આપણે એના સપોર્ટમાં આ મીટિંગનું આયોજન કર્યું હતું. પણ આ મીટિંગ નહીં, સભા નહીં, આ મહાસભા થઈ ગઈ છે. અહીંયા 10,000 થી વધારે ખેડૂતના દીકરા ઉપસ્થિત થયા છો. એક જોરદાર તાળીઓ બધા જ પાડી દો. ખેડૂતોના બાંધવા વચ્ચે નથી કરતી ભાઈ. હાથ ઊંચા કરીને એકવાર જોરદાર ભાઈ, એકવાર જોરદાર પાછળ ભાઈ. આપણે જેતપરના ખેડૂતોને મોરબી જિલ્લો, જામનગર જિલ્લો, કચ્છ જિલ્લો, બોટાદ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સમર્થન આપીએ છીએ. એટલા માટે બે હાથ ઊંચા કરીને ગુજરાતના ખેડૂતોનું સમર્થન કરીએ છીએ. એકવાર જય કાઢનારો બોલાવી દઈશું. જય જવાન, જય જવાન, જય કિસાન. મિત્રો ક્રાંતિની ચિંગારી હંમેશાને માટે મોરબીથી ઉપડી છે. એલી કોલેજનું એક મેસમાં ભાવ વધારાથી ઉપડેલું આંદોલન આખી ચીમનભાઈની સરકારને પાડી દીધી અને એવડું મોટું દેશવ્યાપી આંદોલન બન્યું હતું. એની અંદર જેપી અને બાકીના બિન કોંગ્રેસી નેતાઓએ ભાગ લીધો અને બિહારમાં એવડું મોટું આંદોલન થયું કે રાજ્ય નહીં દેશની સરકાર વહી ગઈ હતી. મિત્રો અને જનતા પાર્ટીની સરકાર આવી હતી. આ ઈ જ મોરબી છે. સાંજમાં સમજી જાય અમારે રાજકારણની વાત અત્યારે કરવી નથી. હમણાં 2 મહિના પહેલા ધરાઈ ભાષણ રાજકારણના કરી લીધા છે. આજે ખેડૂતોની વાત કરવી છે, ખેડૂતોના વિષયની વાત કરવી છે. બંધ થયું છે ભાઈ, ચાલુ કરાવો ને. એક થઈ ગયું, બીજું ભાઈ ચાલુ કરી દો કે પગ કોઈનો અડી ગયો હશે. મિત્રો આજે આ જનમેદની જેતપર સહિત તમામ તાલુકાઓમાં એ હળવદના સોખડામાં ચાલતું આંદોલન હોય કે કોંઢમાં ચાલતું આંદોલન હોય, એ તમામ આંદોલનોને સમર્થન કરવા માટે જ્યારે આપણે ઉપસ્થિત થયા જઈ ત્યારે આપણી ડિઝાઇન બનાવવાના છીએ. ડિઝાઇન ઈ છે મિત્રો, ડિઝાઇન ઈ છે
કે આપણી સોસાયટીના નાકે, આપણા ગામના ગેટ ઉપર, શક્ય હોય તો આપણા શોપિંગ સેન્ટરમાં, આપણી દુકાન ઉપર એક ખેડૂતના દીકરા તરીકે બોર્ડ મારો કે અમે આંદોલન કરતા ખેડૂતોનું સમર્થન કરીએ છીએ અને જલ્દીમાં જલ્દી એની માંગણી પૂરી કરો. આ બેનર અહીંયા બનેલા છે. આ બેનર જેમને પણ પોતાની સોસાયટીમાં લગાડવા હોય, પોતાના ગામમાં લગાડવા હોય, યા સભા પૂરી થાય પછી લઈ જજો. મિત્રો આજે મીટિંગના આયોજનની અંદર મોટી સભા થઈ. કોઈ પ્લાનિંગ નહીં, 500 વ્યક્તિઓની આ મીટિંગનું આયોજન અને 5000 થી વધારે આપ મિત્રો જ્યારે પધાર્યા છો ત્યારે મારી છાતી ગદગદ ફૂલે છે અને મને વિશ્વાસ છે કે તમે ખેડૂતના સમર્થનમાં આટલી જો જનસંખ્યામાં આવતા હોય તો અદાણીને ઝૂકવું પડશે. પરંતુ દુઃખી વાતનું છે મિત્રો, દુઃખી વાતનું છે કે આ પૈસા નથી સરકારને ચૂકવવાના, નથી કોઈ નેતાને ચૂકવવાના, નથી કોઈ અધિકારીને ચૂકવવાના. આ પૈસા માત્ર ને માત્ર ભારત નહીં, દુનિયામાં 1, 2, 3 નંબરની પૈસા વાળી કંપનીને ચૂકવવાના છે. આમ છતાં પણ ખેડૂતોને પૈસા ચૂકવવાના. ખેડૂતો અદાણી અને રિલાયન્સ પાસે કેટલું માગે ખબર તમને? આપણા ખેતરમાંથી આપણે ખોબો ભરીને ધૂળ આપવી હોય તો આરા કરી કોઈ માણસ એમ કે એક ખોબો ભરીને ધૂળ આપો ને ભાઈ, મને તમારી કાળી માટી આપો ને, તો આપણે ઇન્સ્ટન્ટ આપી દઈએ. અરે ભાઈ લેતો જા. આટલા જ રૂપિયા ખેડૂતો માંગે છે. મિત્રો તમારા ધ્યાનમાં મૂકી દો આંકડાકીય માહિતી એટલા માટે કે આપણે કઈ દિશામાં લડાઈ લડવાના છે, કઈ દિશામાં લડવી જોઈએ, શું કામ લડવી જોઈએ. પાવર ગ્રીડે ખાખરેચી વાળી લાઈન નાખી હતી સરપંચ, બરાબર છે. આપણે લડ્યા હતા ખાખરેચીના પાદરમાં 979, એની અંદર ત્યાંના ખેડૂતો, માળિયા તાલુકાના ખેડૂતો લડ્યા હતા અને એમાં વળતર પણ ચૂકવાનું. માત્ર એ કંપનીએ 6 મહિનાની અંદર 35,000 કરોડનો નફો કર્યો. ખાલી આ લાઈનનો ટોટલ જે ખર્ચો છે ને ખેડૂતોને પૈસા આપવા સહિત, એ અદાણીને 1 વર્ષમાં એટલો નફો છે. આ 30 વર્ષ થાંભલા ઉભા રહેવાના છે, એનો નફો 1 વર્ષમાં નીકળી જવાનો છે. છતાં પણ દાદાગીરીથી આપણી જમીનમાં થાંભલા નાખવામાં આવે છે. અને શું કામ? એને ખબર છે અદાણીને કે ગુજરાત માય કાંગલું ગુજરાત છે, અહીંયા કેટલી લાઈનો નાખીને વયા ગયા અમે, કોઈ કઈ બોલવાનું નથી. આ પણ દાદાગીરીથી લાઈન નાખી ગઈ. પણ આ વખતે બરાબર જેતપરના પાદરમાં ભાઠે બનાના છે, ભાઠે. અને બરાબર કોંઢમાં પણ ભાઠે બનાના છે. આ જેતપર માટે હું અહીંયા ખેડૂતના દીકરાઓને આહવાન કરું છું, ખાસ કરીને પાટીદારોને આહવાન કરું છું કે આ જેતપરે હંમેશાને માટે ખેડૂતો અને પાટીદારોનું ઉપરાણું બની અને આ ગામ હર હંમેશના માટે ઉભું રહ્યું છે. અને જો આજે આ ગામ માટે આપણે ઉભા ન રહી તો આપણે ના પાણિયા કહેવાય, ના પાણિયા. મિત્રો 30 વર્ષનો ઇતિહાસ ઈ બાજુના ગામડાઓને કોઈને પૂછી લેજો. કોઈ પાટીદાર દીકરાને ગુંડો લુખ્ખો દબાવતો હોય, કોઈ ખેડૂતના દીકરા ઉપર કોઈ કબજો જમીનનો કરતું હોય, ત્યારે આ જેતપરે ટ્રેક્ટર ભરી મોટરસાયકલ લઈ અને પાવડા, ધારિયા, કુવાડી, લાકડીઓ લઈ અને ગામના પાદરમાં ગુંડાઓને લલકાર્યા છે કે તમારી માનું ધાવણ થાયવા હોય તો આવી જવા જે જેતપરના જુવાની આવ્યા છે. આ ઇતિહાસ છે જેતપરનો, આ ઇતિહાસ છે જેતપરનો. અને ઈ ગામને જ્યારે જરૂર પડી હોય ત્યારે આપણે ઘરે બેઠા ટીવીમાં, મોબાઈલમાં ગપ્પા મારતા રહી, પાનના ગલે પાનની પિચકારીઓ મારતા રહીને ફ્લેટ નીચે ગપ્પા મારીને ટાઈમ પસાર કરી દઈને આપણે જો ખેડૂતના દીકરા જેતપર ન જોઈએ ને તો આપણે ખેડૂતના દીકરા કહેવાને લાયક નથી. આ વાસ્તવિકતા છે ને તો કાલ તમારા માટે કોઈ નહીં આવે. અને જો અહીંયા જીત થઈ ગઈ તો કોઈના બાપની તાકાત નથી કે પોલીસને લઈને આવીને કે તંત્રને લઈને આવીને ખેડૂતના ખેતરમાં થાંભલો નાખી શકે. આ વિચાર કરજો તમે. આ હાર જીતની લડાઈ છે. અહીંયા હારી ગયા તો કોઈનું ખેતર થાંભલા વગરનું રહેવાનું નથી, અને અહીંયા જીતી ગયા તો યોગ્ય વળતર વગર કોઈના બાપની તાકાત નથી કે ખેડૂતના ખેતરમાં થાંભલો નાખી. આ આર પારની લડાઈ છે મિત્રો. ઘણા બધા શહેરમાં, મહાનગરપાલિકાઓના મોટા શહેરોમાં, અમદાવાદ, બરોડામાં રહેતા લોકો, બોમ્બેમાં ગુજરાતીઓ રહે કે ખેડૂતો શું કામ આંદોલન કરે છે?
તો એવા લોકોને મારે કહેવું છે કે ખેડૂતો શું કામ આંદોલન કરે છે? તમારો 4 BHK બ્રેડ હોય, ફ્લેટ હોય, 4 BHK તમારો ફ્લેટ હોય અને એની અંદર કોઈ મારા જેવા આવીને એમ કે આમાંથી એક રૂમ મારે વેચાતી જ હોય છે અને મારા નક્કી કરેલા ભાવે જ હોય છે અને તમે ન આપો તો તમારી બેન દીકરીને ભાઠાવે, હું પોલીસ લાવ અને તમારા પુરુષોને જેલમાં પૂરું, આવી દાદાગીરીથી એક રૂમ લઉં પરાણે તો તમે આપો ખરા? આ દાદાગીરી અદાણી કરે છે, આ દાદાગીરી રિલાયન્સ કરે છે, આ દાદાગીરી પાવરગીરી દ્વારા કરે છે કે 15 વીઘાના ખેતરમાં મન ફાવે અહીંયા થાંભલો નાખે છે અને એક પણ મોટા નેતાના ખેતરમાં થાંભલો આવ્યો નથી હો. બદલી જાય, લાઈન ફરી જાય. દરેક નાના ખેડૂતના ખેતરમાં જબરજસ્તીથી થાંભલા નાખવામાં આવે છે. અહીંયા વેપારીઓ બેઠા છે ને કેવું છે કે તમારી દુકાનમાં 200 ફૂટની દુકાન હોય, 500 ફૂટની દુકાન હોય, 1000 ફૂટની દુકાન હોય અને એમાં હું 5 ફૂટ વચ્ચે માંગુ કે આવા મારે જગ્યા જોઈએ જ છે, હાલશે જ નહીં, નહીં તો હું તમારી પર કેસ કરું, ધોકાવું, પોલીસ બોલાવી લઉં. તમે એ 5 ફૂટ આપો ખરા તમારી દુકાનમાંથી, 500 ફૂટમાંથી? અને આપો તો એ તમારા ભાવે હોય કે મારા ભાવે હોય? તો આપણા ખેતરમાં એને મન ફાવે અહીંયા થાંભલો નાખવો હોય, મન ફાવે એમ તાર કાઢવા હોય તો એ આપણા ભાવે નીકળે કે એના ભાવે નીકળે? આપણા ભાવે. આપણા ભાવે નીકળે કે એના ભાવે? આપણા ભાવે. આપણા ભાવે કાઢવા છે ને અને આપણા ભાવે લેવા છે ને, આ એની લડાઈ લડવા માટે આપણે બધા અહીંયા એકત્રિત થયા છે. આ એની લડાઈ છે મિત્રો કે આ દાદાગીરી કરે છે, આ ધાક ધમકીઓ કરે છે, આ ગુંડાગીરી કરે છે, આ એના માટેની લડાઈ છે મિત્રો. મિત્રો યાદ રાખજો, જો આ લડાઈ આપણે હારી ગયા, જો આમાં દાદાગીરીથી અદાણી અંબાણી આ બધા ફાવી ગયા તો કોઈનું ખેતર બાકી રહેવાનું નથી. આ મારા શબ્દ યાદ રાખજો મિત્રો. આજે તમને આપણે થોડા દૂર રહી છીએ માળિયા તાલુકાના ગામડાઓથી. શું દાદાગીરી કરી છે, શું જુલમ કર્યો છે, કેવા કેવા કેસ કર્યા છે, કેવો અત્યાચાર કર્યો છે, એની કદાચ ઘણા લોકોને માહિતી પણ નહીં હોય. મિત્રો આપણે બધા માનતા હતા કે અંગ્રેજોના શાસનમાં ક્રૂરતા કેવી હતી, ખેડૂતો ઉપર, પ્રજા ઉપર કેવો અત્યાચાર થતો હતો, એ આપણે બધાએ વાંચ્યું છે. ક્યાંક ક્યાંક આપણે પિક્ચરો જોયા છે ભગતસિંહના, એમાં પણ આપણે આવા અત્યાચારો જલિયાવાલા બાગના ને બાકી બધા જોયા છે, પિક્ચરોમાં જોયા છે, ચોપડીઓમાં વાંચ્યા છે. પરંતુ સાચા અર્થમાં અંગ્રેજ શાહી કેવી હતી એ જોવું હોય તો જેતપર જેવા ગામમાં જે દાદાગીરી આ રિલાયન્સ અને અદાણી કંપની કરી રહી છે ને, એકવાર પ્રત્યક્ષ જોવા જાજો, તમને ખબર પડે કે આપણે ખરેખર લોકશાહીમાં છીએ કે અંગ્રેજશાહીમાં છીએ. મિત્રો કાલે જ ગોંડલની અંદર એક ખેડૂત સંમેલનમાં દાદા કહેતા હતા કે આના કરતા તો રાજાશાહી, અંગ્રેજશાહી, મોગલશાહી સારી હતી. આ એવી દાદાગીરી વાળી લોકશાહી છે. મિત્રો આ વાત હું તમારા વચ્ચે એટલા માટે કરું છું કે આ જનમેદની જોઈ અને કદાચ આજે ગુજરાત સરકારની આંખ ખુલી હશે, ગુજરાત સરકારની આંખ. અને મારી વિનંતી છે, સોશિયલ મીડિયા જે વાપરે છે ભાઈ, અહીંયા આવી જાઓ તમ તારે અને ફેસબુક લાઈવ કરો, કારણ કે આ હર્ષભાઈ સંઘવી અને આપણા દાદા મુખ્યમંત્રીને આ મેસેજ પહોંચવો જોઈએ કે ખેડૂતોની માંગણી સાચી છે, ખેડૂતોને વળતર આપવું પડે. મિત્રો હું 1.5 વર્ષ પહેલા મારા ઘરે બેઠો હતો ને એક ભાઈ મને મળવા આવ્યા, મારી તબિયત બરાબર નહોતી, એ લગભગ કૃષ્ણનગરના હતા, ગુંગણ કૃષ્ણનગરના, અને એને મને કીધું કે હું આટલી બધી અરજીઓ, આટલા બધા કેસ, આટલી બધી મેં કલેક્ટર થી માંડીને બધે જ લડાઈ લડી ચૂક્યો છે, મારે ત્યાં થાંભલો નાખી ગયા છે, હજી સુધી મને વળતર 1 રૂપિયો આપ્યો નથી. તો મિત્રો એકવાર આ થાંભલો નાખી જશે ને પછી 1 રૂપિયો વળતર આપવાના નથી. સાહેબો બદલી જાય, અધિકારીઓ બદલી જાય, કોન્ટ્રાક્ટરો બદલી જાય, પછી રામ રામ. ત્યારે મેં ફેસબુક લાઈવમાં સાહેબની ઈ માણસ ખેડૂતના દીકરા સાથે મેં લાઈવ કરીને કીધું હતું કે ધ્યાન રાખજો ખેડૂતો, આવતા દિવસોમાં ખૂબ બધી વીજ લાઈનો આવવાની છે અને આ વીજ લાઈનો તમને ફોડવી, ફોલાવી, તમારી સાથે ચીટ કરીને જો એકવાર થાંભલો ઉભો કરી ગયા પછી તમને વળતર નામે કાંઈ આપવાના નથી. એની પાસે એવા બધા સુપ્રીમ કોર્ટના વકીલો છે,
અહીંયા અમારા અમરસિંહભાઈ લડ્યા છે સુપ્રીમ કોર્ટ સુધી રવા પરવાળા અમરસિંહભાઈ કાસુંદ્રા હું ભૂલતો ન હોય તો કોઈ સાંભળવા વાળું નથી. તમારી 50 લાખની જમીન સીધે સીધી કોઈને વેમ હોય તો કાઢી નાખજો કે આપણે શું આમાં 50 લાખનો વીઘો સીધે સીધી તમારો 15 લાખનો વીઘો થઈ જવાની છે. એકવાર તાર નીકળી ગયા, એકવાર થાંભલો નીકળી ગયો, પછી એને કરવામાં તમને ફીણ વળી જવાના છે. ત્યાંની એનઓસી લેવા જાશો ને આ પાવર ગ્રીડ વાળાની, અદાણીની, અંબાણીની, ત્યારે તમને એની ઓફિસોમાં આપણા ઘરમાં કોઈ કૂતરું કરી જાય કેમ હડકાવી, આવી રીતે આ ચોરના પેટના હડકાવવાના છે. મને ખબર છે, મેં આમરણ મારી ફેક્ટરીનું એને કરાવ્યું હતું, ત્યાંથી ગેલની લાઈન નીકળતી હતી રિલાયન્સની ગેસની, અને એ 1 વર્ષ સુધી મેં રિલાયન્સમાં ધક્કા ખાધા ત્યારે મને પરમિશન આપી હતી મિત્રો, નો ડ્યુ સર્ટિફિકેટ. આ એટલા બધા ત્રાસથી છે આ લાઈન કે 2 કરોડથી ઓછા લેવાના નથી. કેટલા? 2 કરોડથી ઓછા રૂપિયા લેવાના નથી. અને અહીંથી ચેલેન્જ કરી દેવું તમારા ભરોસે કે 2 કરોડથી ઓછા રૂપિયા લેવાના નથી, અને નહીતર તમારી સામે દમખમ અને તાકાતથી આંદોલન ચાલુ રાખવાનું છે. સહમત છો ને? આ તમારા ભરોસે કહું છું, સહમત છો ને? આપણા પાટીદાર યુવા સેવા સંઘની અંદર 19,000 મેમ્બર છે, 2 કરોડ લેવાના છે. ઈ જાહેરાત તો આપણે કરવાની છે, નહીં તો લડવાનું જ છે. પણ મિત્રો, પાટીદાર યુવા સેવા સંઘના જે 19,000 સભ્યો છે એમાં આપણે કોઈ ફાલતુ મેસેજ નાખતા નથી. એટલે તમારે ચિંતા નથી કરવાની કે વોટ્સએપમાં ખોટા મેસેજ આવશે. સમાજ ઉપયોગી, ખેડૂત ઉપયોગી, પારિવારિક ઉપયોગી જરૂરી મેસેજ આપણે નાખીએ છીએ. તો જે મિત્રો એમાં જોડાણા નથી, એ જેની પાસે લિંક છે એ મિત્રો એમાં જોડાઈ જાજો. એટલા માટે કે જ્યારે સમાજ ઉપર, ખેડૂત ઉપર, પરિવાર ઉપર, કોઈ વ્યક્તિ ઉપર આફત આવે ને, ત્યારે આવી રીતે જનમેદની ભેગી કરવી હોય ને ટૂંકા ગાળામાં, તો આ શક્તિનું પ્રદર્શન આપણે કરી શકીએ મિત્રો. આ એના માટેનું આ સંગઠન છે. એટલે જે મિત્રો એમાં જોડાયા નથી એ મિત્રો મારી 2 હાથ જોડીને વિનંતી છે કે એમાં જોડાઈ જાજો મિત્રો. અને મિત્રો, આ લડાઈ નાની નથી હો. દુનિયાના સૌથી વધારે પૈસાવાળા માણસ સામેની લડાઈ છે. આ કાચા પોચાનું કામ નથી. આ ગમે તેને ખરીદી લે, ગમે તેને ઉડાડી દે. કેટલાય અધિકારીઓ વેચાઈ ગયા છે, બરાબર છે ને સરપંચ સતીશભાઈ? ખોટા કેસ કરે, ધમકીઓ આપે, દાદાગીરી કરે, ગુંડાઓને હાયર કરે. આ જે પણ થતું હોય એ બધું જ આ કંપની કરવાની છે. એટલા માટે અહીંયા જે કોઈ મિત્રો આવ્યા છો એ આપણે જેતપરના સમર્થનમાં, જે આ મારા ઉપવાસમાં 5 મિત્રો બેઠા છે એના સમર્થનમાં આપણે આવ્યા છે. તો કરવાનું શું છે? તો કરવાનું ઈ છે મિત્રો, કાલથી રાત્રે જે પાનના ગલે ગપ્પા મારીએ છીએ, ફ્લેટ નીચે ગપ્પા મારીએ છીએ, ટાઈમ પાસ ટીવીમાં કરીએ છીએ, જ્યાં સુધી જેતપરનું આંદોલન ચાલશે ત્યાં સુધી કોઈ ઘરે નહીં બેસે. આપણે જેવા નવરા થઈશું એવા સાંજના સમયે જેતપર પહોંચશું કે નહીં? એમને હાથ ઊંચો કરીને કચકચાવીને કયો, પહોંચશું કે નહીં? કારણ કે જેતપરની માટીમાં તાકાત તો છે, દમખમ તો છે, લડવાની તાકાત છે, હિંમત છે. આ જેતપર મેં તમને કીધું એમ કેટલાય નેતાઓ આપ્યા, કેટલાય આગેવાનો આપ્યા, કેટલાય ઉદ્યોગપતિઓ આપ્યા. આ જેતપરની માટી કઈક અલગ પ્રકારની છે ને, ઈ જ આ માટી આંદોલન કરી શકે. છેલ્લા 15 દિવસથી આંદોલન કરે છે. અને એક પાર્ટ 1 ફેલ ગયું તો પાર્ટ 2 ચાલુ કરી દીધું છે મિત્રો. એને ધન્યવાદ દેવા પડે. કોઈની રાહ જોયા વગર આપણને એક સામાન્ય નેતાનો ફોન આવે તો સ્વિચ ઓફ કરી દે કે મને ફોન આવ્યો. ત્યાં તો ગામના મિનિસ્ટર છે. સમજાય છે તમને? અઘરું છે. આમ છતાં મોઢે નો કે મિનિસ્ટર, પણ અંદરથી તો એમની ઈચ્છા તો હોય ને કે મારા ગામને મળે. હોય જ. એમના ભાઈ પણ ત્યાં છે. એટલે ટીકા ટિપ્પણીમાં કોઈ નેગેટિવ નથી. બધાની મર્યાદાઓ હોય છે, બધાની પરિસ્થિતિ એ પ્રકારની હોય છે. કોઈ આવી શકે, કોઈ ના આવી શકે, પણ આમ જનતા તો આવી જઈ શકે ને. આપણને શેની લાઈસ કાઢવાની ભાઈ? એટલે મોટી સંખ્યામાં આપણે કાલથી જેતપર ગામનું મોરલ અપ કરવા માટે એના ખેડૂતો, એના યુવાનો, એની મહિલાઓ જે તાકાતથી લડે છે. અહીંયા આપણે ચોકડી ઉપર સિસોટી મારે પોલીસ વાળા તો આપણે ફેરવી નાખી મોટરસાયકલ, અને આમ કાંઈક સીટ બેલ્ટ મંડી બાંધવા. ઓલી બેને તો આમ તમે જોયું ને એનું જનૂન,
આ જેતપરની બહેનો કરી શકે મિત્રો, જેતપરની બહેનો કરી શકે. અને આ વિડીયો મારી વિનંતી છે કે આ બધો વિડીયો જે ખાસ એક વિડીયો છે ને સિંહણ વાળો કાચરોલા, એ બધા જ આપણા ગ્રુપમાં નાખી દેજે. 19,000 પરિવારોને આ બેન દીકરીઓને બતાવજો. આપણી બેન દીકરીઓની બેનની લડાઈ બતાવજો કે કોઈના બાપથી દીવાની જરૂર નથી, કોઈના બાપથી. અને આજે કહીએ છીએ અહીંયા છાતી ઠોકીને કે આખો પાટીદાર સમાજ, ખેડૂત સમાજ, કોઈ પણ અન્યાય થશે, કોઈ પણ સાથે અત્યાચાર થશે તો આવી જ બદાનગીથી, આવી જ તાકાતથી એની સાથે ઉભા રહેવાના છે. એટલે આ વિડીયો ખાસ આ જેતપરના જે બહેનો છે એ આપણે બધાએ આપણા પરિવારમાં બતાવવો જોઈએ, જેથી કરીને આપણી બેન દીકરીઓમાં હિંમત આવે, આપણામાં હિંમત આવે, આપણું ડરપોક પણ ઓછું થાય. મિત્રો, તો મોરબીના જેતપરના ખેડૂતોએ હંમેશા પાટીદાર અનામત આંદોલન સમિતિ હોય કે પછી ભૂતકાળના કોઈ આંદોલનની વાત હોય, સામી છાતીએ લડવા માટે જેતપરના ખેડૂતોએ હંમેશા ચર્ચાની અંદર રહ્યા છે. અને આ વખતે પણ જેતપર ગામના ખેડૂતો ફરી એક વખત એટલા માટે ચર્ચામાં આવ્યા છે કે આ ખેડૂતોએ ખાનગી કંપનીની સામે સામી છાતીએ લડી રહ્યા છે. ભૂતકાળના અનેક આંદોલન હોય કે પછી પાટીદાર અનામત આંદોલન સમિતિની વાત હોય, જ્યારે અનામત આંદોલનની સમિતિએ મેદાને ઉતરી છે અને લડવા માટેની તૈયારી દર્શાવી છે, ત્યારે સૌથી પહેલા જેતપર ગામના લોકોએ મેદાને આવ્યા છે. આજે એ જ અનામત આંદોલન સમિતિને આહવાન કરતા મનોજ પનારાએ કહ્યું છે કે આજે આપણે જેતપરના ખેડૂતોનું ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે અને એ ઋણ ચૂકવવાના સમય વખતે તમામ ખેડૂત પુત્રોએ અને સાથે જ અનામત આંદોલન સમિતિની અંદર જેટલા પણ આગેવાનો હતા તેમને સાથે રહેવા માટેનું એક આહવાન પણ એ મોરબીના રવાપરની સભાથી કર્યું છે.